તો નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આજે આપણે આ શ્રી આવડ ખોડલ માતાજીના દર્શન માટે એવા રણછોડ ગામની જગ્યા છે. માતાજીના દર્શન માટે આપણે સૌપ્રથમ શ્રીફળ લઈ માતાજીના પ્રસાદી માટે શ્રીફળ લઈ લીધા છે. અને અહીં આપણે આ શ્રી આવડ ખોડલ માતાજીના જન્મ ગણાય છે ત્યાં આપણે છે દર્શન માટે યોગ્ય છે. મિત્રો આજે છે બહુ સારો દિવસ છે કે જે તમે અને મારા માટે બંને માટે સારો દિવસ બનાવશે કે આવડ ખોડલ માતાજીના દર્શન માટે વધારે યોગ્ય છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. ખૂબ જ નયનરમ્ય કુદરતી વાતાવરણ માતાજીના મંદિરે છે. મિત્રો દર્શન માટે મુલાકાત લેજો. રોશા ગામ જ્યાં રાય છે આવડ ખોડલ માતાજીનું જન્મભૂમિ ગણાય છે તેવા રોશા ગામમાં આપણે દર્શન માટે યોગ્ય છે. વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી આવડ ખોડલ માતાજી લખી દેજો, જેથી તમને અહીં માતાજીના પણ દર્શનનો લાભ લઈ શકાય અને માતાજીના તમને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. અહીં ચિત્તલેશ્વર મહાદેવની પણ શિવલિંગ આવેલું છે કે જે આપણે પણ ત્યાં દર્શન કરી લઈશું. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે મહાદેવનું મંદિર પણ આવેલું છે. મિત્રો આ આવડ ખોડલ માતાજીનું ખૂબ જ મંદિર મોટું છે, ત્યાં દર્શનમાં છે. અવશ્ય પધારજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને કોમેન્ટમાં જરૂર લખજો. આ શ્રી આવડ ખોડલ માતાજી. જય શ્રી રામ.